સૌના માટે શિક્ષણ ચેનલમાં તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 6 વિષય ગણિત એકમ 2 પૂર્ણ સંખ્યાઓ ભાગ 4 માં આજે આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના ગુણધર્મો શીખવાના છીએ. અગાઉ ભાગ 3 માં સરવાળા અને બાદબાકીમાં ક્રમનો ગુણધર્મ, સમૃદ્ધતાનો ગુણધર્મ અને શૂન્ય દ્વારા ભાગાકાર શીખ્યા હતા. આજે આપણે શું શું શીખવાના છીએ એ અહીંયા આપણે પૂર્ણ સંખ્યાના ગુણધર્મોમાં સૌથી પહેલા આપણે સરવાળા અને ગુણાકારના જૂથનો ગુણધર્મ વિશે શીખીશું. ત્યારબાદ ગુણાકારનું સરવાળા પર વિભાજન શીખીશું અને છેલ્લે સરવાળા અને ગુણાકાર માટે તટસ્થ સંખ્યા એના વિશે શીખીશું. તો સૌથી પહેલા ગુણધર્મોમાં સરવાળા અને ગુણાકારના જૂથનો ગુણધર્મ જોઈએ. તો એક આકૃતિ દ્વારા એને આપણે સમજીશું જૂથનો ગુણધર્મ કઈ રીતે થાય છે. તો અહીંયા એક લંબચોરસમાં 3 વર્તુળ છે, એની નીચે 2 વર્તુળ છે. તો આ બધા જ વર્તુળનો આપણે સરવાળો કરવો હોય તો અહીંયા 3 અને 2 એ બંનેનું એક જૂથ બનાવ્યું છે અને એની બહાર 4 છે એને અલગ મૂક્યા છે. તો એનું સમીકરણ જોઈએ તો 3 અને 2 એને અલગ જૂથમાં એટલે કે અલગ કૌંસમાં મૂક્યા છે અને 4 છે એને કૌંસની બહાર મૂક્યા છે. તો સૌથી પહેલા શું કરીશું તો કૌંસમાં જે સંખ્યા છે એનો સરવાળો કરીશું અને પછી એનો સરવાળો આપણે 4 સાથે કરીએ તો કેટલો જવાબ મળે છે 9. તો આ રીતે સરવાળા કરવા માટે મોટી સંખ્યાઓ હોય, વધુ સરવાળા હોય તો એના જૂથ પાડી અને એનો સરવાળો આપણે સરળતાથી કરી શકીએ છીએ. બીજું એક ઉદાહરણ જોઈએ. તો આ ઉદાહરણમાં આકૃતિમાં જુઓ તો આ જે 2 છે એને બહાર મૂક્યા છે અને આ 3 અને આ 4 એનું અલગ જૂથ બનાવ્યું છે. તો એને જોઈએ તો 2 વત્તા કૌંસમાં 3 વત્તા 4 કૌંસ પૂરો બરાબર 2. તો અહીંયા જે જૂથ છે એ બદલ્યું છે તો પણ એનો સરવાળો કેટલો આવે છે 9 જ આવે છે. તો આ એક જૂથના ગુણધર્મનો એનો ગુણધર્મ એવો છે કે સરવાળો કરવો હોય અને એનું જૂથ બદલીએ તો એના જવાબ એટલે કે ઉત્તરમાં કોઈ ફેર પડતો નથી. વધુ એક ઉદાહરણ જોઈએ. તો અહીંયા તમે સરવાળો કરવાનો છે 234, 197 અને 103 નો સરવાળો કરવાનો છે. તો આપણે એનો ઉકેલ કઈ રીતે મેળવીશું તો બે સંખ્યાઓ છે એને એક જૂથમાં મૂકી છે 234 વત્તા કૌંસમાં 197 વત્તા 109. તો પહેલા શું કરીશું તો કૌંસની અંદર જે સંખ્યા છે એનો સરવાળો કરીશું બરાબર. એટલે 234 વત્તા આ બંનેનો સરવાળો થયો 300. હવે શું થશે તો 300 અને 234 નો સરવાળો કરીશું એટલે 534 એનો સરળતાથી આપણને જવાબ મળશે. તો આ રીતે વધારે સંખ્યાઓ હોય, મોટી સંખ્યાઓ હોય તો એના જૂથ પાડી અને સરળતાથી આપણે સરવાળો કરીએ છીએ. આ પ્રક્રિયાને સરવાળામાં જૂથના ગુણધર્મ તરીકે ઓળખીએ. એના પછી અગાઉ સરવાળામાં જે રીતે જૂથનો ગુણધર્મનો ઉપયોગ કર્યો છે એ જ નિયમ ગુણાકારમાં પણ લાગુ પડે છે. કારણ કે સરવાળા અને ગુણાકારમાં ક્રમનો ગુણધર્મ જોડાયેલો છે માટે આ જૂથનો ગુણધર્મ એમાં લાગુ પડે છે. ઉદાહરણ એને સમજીએ તો ગુણાકાર કરવાનો છે 6 ગુણ્યા 5 ગુણ્યા 3. તો 5 અને 3 નું એક જૂથ બનાવ્યું, કૌંસમાં અલગ મૂક્યા છે અને 6 ને બહાર રાખ્યા છે. તો શું કરીશું સૌથી પહેલા કૌંસનો જે ગુણાકાર છે કૌંસની અંદર ક્રિયા જે કરવાની છે સૌથી પહેલા કરવાની થાય એટલે 5 ગુણ્યા 3 એટલે 5 તારી 15 અને હવે શું કરવાનું થશે તો 6 ગુણ્યા 15 90 જવાબ આવશે.
બીજું એક ઉદાહરણ જોઈએ, એ જ ઉદાહરણ 6 ગુણ્યા 5 ગુણ્યા 3. તો અહીંયા આપણે એનું જૂથ છે બદલીએ છીએ. અહીંયા 6 12 હતા તો 6 અને 5 નું જૂથ બનાવીએ છીએ અને 3 ને 12 મૂકીએ છીએ. તો 6 અને 5 નો ગુણાકાર કરીએ તો 30 થાય અને ગુણ્યા 3 કરીએ એટલે 90 થશે. તો આ રીતે જૂથ બદલીએ સરવાળા અને ગુણાકારમાં તો એનો જવાબ છે એ એક સરખો આપણને મળે છે. તો આ પ્રક્રિયાને ગુણાકારમાં જૂથના ગુણધર્મ તરીકે ઓળખાય છે. હવે જોઈએ ગુણાકારનું સરવાળા પર વિભાજન. વિભાજન એટલે એને આપણે છૂટું પાડવું એમ કહી શકીએ. આકૃતિ સમજીએ. આ એક લંબચોરસમાં ચોરસ ખાના અંદર ગોઠવેલા છે. આમ જોઈએ તો 1 બાય 1 સેન્ટીમીટર એટલે એવા 8 ખાના છે એટલે આની લંબાઈ થાય 8 સેન્ટીમીટર અને આમ ઊભા ખાના છે એ 6 છે ખાના એટલે એની લંબાઈ 6 સેન્ટીમીટર થાય. તો આને આપણે 6 ગુણ્યા 8 સેન્ટીમીટર એવું લખીએ. એવી જ આકૃતિ બાજુમાં લઈએ છીએ. હવે એનું આપણે વિભાજન કરીએ છીએ. તો 5 સેન્ટીમીટર અને આ 3 સેન્ટીમીટર લઈએ તો આ કુલ 8 સેન્ટીમીટર થયા અને આ 6 સેન્ટીમીટર તો છે જ. હવે એ જ આકૃતિનું આપણે વિભાજન જ્યારે અહીંયા કરીએ ત્યારે આકૃતિને આપણે બાજુમાં મૂકીએ તો આ આકૃતિ થઈ શું થયું? તો આ 3 ખાના છે 3 એટલે 6 ગુણ્યા 3 થશે અને આ 5 છે અને આ 6 છે એટલે 6 ગુણ્યા 5 થશે. તો 6 ગુણ્યા 5 વત્તા 6 ગુણ્યા 3 થયા. તો આને આપણે કહીશું સરવાળાનું ગુણાકારનું સરવાળામાં વિભાજન. તો વિભાજન શું કર્યું છે? તો 6 ગુણ્યા 8 નું વિભાજન આપણે એ રીતે કર્યું છે કે 8 નું વિભાજન કર્યું છે. અહીંયા તમે જોશો આકૃતિમાં તો 8 નું વિભાજન કઈ રીતે કર્યું? તો 5 વત્તા 3 માં વિભાજન કર્યું. આ 5 અને આ 3 એનું જે વિભાજન છે એ 8 માં કર્યું છે. વધુ આપણે એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ થઈશું કે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને 24 ગુણ્યા 62 શોધો. હવે 24 ગુણ્યા 62 આપણે એનો ગુણાકાર કરવો છે તો અહીંયા આપણે સરળ બનાવવાનું છે ને. તો 24 બરાબર 24 ગુણ્યા હવે 60 નું વિભાજન અહીંયા આપણે કરીએ છીએ, 62 નું વિભાજન કરીએ છીએ. તો 62 નું વિભાજન કરીશું એટલે શું થશે? કૌંસમાં 60 વત્તા 2 એટલે 62 થયા. તો આનો મતલબ એમ કે 24 નો છે એ 60 સાથે ગુણાકાર છે વત્તા 24 નો 2 સાથે ગુણાકાર છે એટલે 24 છે બંને સાથે ગુણાકારમાં જોડાયેલ છે એટલે 24 ગુણ્યા 60 આવ્યા વત્તા 24 ગુણ્યા 2 આવ્યા. હવે શું કરીશું? તો 24 ગુણ્યા 60 કરીશું, વત્તા મૂકીશું અને 24 ગુણ્યા 2 કરીશું. આ બંનેનો સરવાળો આપણે કરીએ 1488. આ વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી અને આપણે જવાબ મેળવ્યો છે. તો વિભાજન કરવું એટલે કે સરળતાથી આપણે ગુણાકાર કઈ રીતે કરી શકીએ એ શીખવાનું છે. તો અહીંયા 62 છે તો એને 60 વત્તા 2 વિભાજન કર્યું છે. તો બીજી રીતે તમે કરી શકો કે 24 નું વિભાજન કરવું હોય તો કેવી રીતે કરો? તો 20 વત્તા 4 ગુણ્યા 62 એ રીતે પણ તમે વિભાજનથી આ જવાબ મેળવી શકો છો. તો આ આપણે એનો ગુણાકારનો જવાબ મેળવી શકીએ છીએ. આગળ જોઈએ તો સરવાળા અને ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કઈ છે અથવા એનો ઘટક કયો છે? તો સરવાળો આપણે કરવાનો છે 10 વત્તા 0 બરાબર 10 થાય, 0 બરાબર 14 થાય, 21 વત્તા 0 બરાબર 21 થાય, 0 વત્તા 5 કરો તો 5 મળે, 0 વત્તા 25 કરો તો 25 મળે. તમે જુઓ તો કોઈ પણ પૂર્ણ સંખ્યામાં તમે શૂન્ય ઉમેરો તો એના જવાબમાં કોઈ ફેર પડતો નથી એટલે કે આ શૂન્ય છે એ તટસ્થ રહે છે. એટલે શૂન્યનો પૂર્ણ સંખ્યા સાથે સરવાળો કરતા પરિણામ તે જ સંખ્યા મળે છે. માટે સરવાળામાં શૂન્ય તટસ્થ છે એટલે
એ શૂન્યની સરવાળા ઉપર કોઈ અસર થતી નથી, તટસ્થ રહે છે. એટલે સરવાળામાં શૂન્ય એ તટસ્થ છે. હવે ગુણાકાર વિશે જોઈએ તો ગુણાકાર કરીએ 4 ગુણ્યા 4 એટલે આપણને 16 મળે, 4 ગુણ્યા 3 એટલે 12 મળે, 4 ગુણ્યા 2 એટલે 8 મળે, 4 ગુણ્યા 1 એટલે 4 મળે, 4 ગુણ્યા 0 એટલે 0 મળે. તો અહીંયા તમે જુઓ તો શું થાય છે, તો 4 ગુણ્યા 1 કરીએ તો 4 મળે છે. તો અહીંયા તમે જુઓ તો પૂર્ણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરીએ તો તે જ જવાબ મળે છે. અગાઉ જેમ શૂન્ય ઉમેરતા હતા તો તે જ જવાબ મળતો હતો. તો આમાં ગુણાકાર 1 કરીએ છીએ, કોઈ પણ સંખ્યાનો આપણે એક સાથે ગુણાકાર કરીએ તો સંખ્યા એ પોતે જ મળે. તો પૂર્ણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરતો તે જ સંખ્યા મળે છે, માટે ગુણાકારમાં એક તટસ્થ સંખ્યા છે. એટલે અહીંયા તટસ્થ સંખ્યા કઈ થાય, તો ગુણાકાર માટે 1 થાય અને સરવાળા માટે 0 થાય. તો મિત્રો આભાર. અહીંયા આપણે સરવાળાનું વિભાજન જોયું, એનો જૂથનો ગુણધર્મ જોયો. આપ આ YouTube ચેનલ જોતા રહો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો. આગળ આપણે સ્વાધ્યાય 2.2 પણ મૂકીશું, એનું તમને નોટિફિકેશન મળે એટલા માટે બેલ આઇકોન પર ક્લિક કરો. અને જો આ વિડીયો ગમ્યો હોય તો અચૂક એને લાઈક કરશો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.